તો મિત્રો અત્યારે અજગર નીકળ્યું છે, તમને બતાવો આગળ. તો ભાઈ મારું ઉપર ટ્રેક્ટર આવે હાલવું ખરેખર એવડો બધો ખર્ચા કરો પૈસા નથી ભાઈ. વેરી ડેન્જર ગંધારી ભાઈ, વેરી ડેન્જર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં, બધા મજામાં છો. અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો ને અમારા. આ તો કોશિશ કરી આપણા બોલાતા ઉભો છે યાર. તને હું કઈ બોલતા નથી આવડતું? બોલ તો ખરા તારે. અમારી ઓડિયન્સ તો તારી તો રાહ જોતી બધી. હાલો સીણા ખાવા, હાલો સીણા ખાવા હાલો. તો કઈ અમારે શેણા થઈ ગયા છે. હાલો સીણા ખાવા. જો આ ચણાના પોપટા થઈ ગયા છે અત્યારે. વ્લોગમાં બી કન્ટિન્યુ. જો ચણામાં અત્યારે ફાલ એવો થઈ ગયો છે, બતાવું. જો ચણા થઈ ગયા, લ્યો પછી એમાં પાડી દીધા. તો અમારા ભાઈ આ વનરાજ છે. ઓય ગુડ મોર્નિંગ. દેખો સીણા દેખો. તો હવે આપણે પાછા આવી ગયા છીએ આપણી બીજી, આપણે જ્યાં રેવી છીએ ને એ વાડી આવી ગયા છીએ. અને અત્યારે આપણે મારો પપ્પા હાકે છે ટ્રેક્ટર. તો બગીચામાં ટ્રેક્ટર હાકે છે અને આમ હાંકવું પડે કારણ કે આપણે બધું ખડ રહ્યું ને એટલે. અને મહેમાન આપણા જાય રખડે છે. અને કહે છે આપણા બગીચા બધા ફૂટી ગયા છે. એમાં મોર બતાવું તમને. તો આ મોર આવી ગયા બધા લાગે. અને જો હાકે મારું પણ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર છે, કઈ જૂનું મોડલ પણ આમ તો તાકાતમાં ગજબનું. અને અમારા મહેમાન તો કંઈક બોલતા નથી, કંઈક મહેમાન બોલ ખરે નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા હવે કાંઈક મહેમાન બોલ્યા. કાલે તો કાંઈક નર્વસ થઈ ગયા હતા. મહેમાન શું થઈ ગયું કોને ખબર. મેં કીધું એની ક્લિપ ન ઉતારીએ તો સારું હતું. અને આપણું કઈ લસણ છે અને ગાજરનો કેરો આવ્યો છે અને આ બધા આપણા ધાણા છે. અને મારો રોપા તો કાંક પાછા કાંક ઊભા રહી ગયા પાછા. શું થયો? લાઈન કાઢવી, લાઈન નડે ને. તો હવે આપણે ગાય આપણે હાંકવાના છીએ ટ્રેક્ટર. શું કરવું? એક ફેરાલા ખાતર ભરવા. ખાતર ભરવું હે ગાઈસ. તો આને કહીએ આપણે કે ભાઈ અમારું ખાતર ભરવા આવો, દેશી ખાતર નાખવાનું છે આપણે ખેતરમાં. અને આપણે નાખવાના છે શું કહેવાય 100-150 ફેરા નાખવાના. અને આપણે આગળ આની માથે ચડાવવાનું છે ટ્રેક્ટર અને ભાંગીને ભૂગું કરો. શું કરવાનું બાબા? હા એ ભાંગી નાખો. દેખો કદામાં આડાવાળા કમોડા મારે ને બે. પછી દેશી ખાતર માથે સીધું નાખી દેવાનું. પછી જેસીબી દે. પણ એમ નહીં તો જેસીબી ને લોડર ને ટ્રેક્ટર મંગાવી લેવાય લારી. ના ના જેસીબી પાસે આવે. પછી એવડો બધો ખર્ચા કરો પૈસા નથી ભાઈ. કા મજૂરી કરતા એ સસ્તું પડે. ખાપ જોની હોતા આવી ગયો હારે. એ જો રખડે અરે બગીચામાં આટા મારો આવ્યો. અને અમારે મહેમાન કહે છે અમારે જવું છે ક્યારના. ક્યાં જવું છે? રોકાઈ જાવ ને. નહીં મોડું થાય. તમે કઈ બોલશો પપ્પા? હા કોમડો આવડે તો જોની તો. ઓય હાલ જોને જો રખડે એના બી ગયો સાંય. આપણે મહેમાનને અત્યારે વાળી દીધા છે ને મહેમાન નીકળી ગયા છે અત્યારે. અને હવે ગઈ આપણે ટ્રેક્ટર હાંકવા જવાનું છે. અહીં તો મારા ઉપર ટ્રેક્ટર હાકે. તો પપ્પાને ઘડીક પરો દઈને હવે આપણે ચાલુ કરી. તો મિત્રો અત્યારે ફાઇનલી બધું આપણે બગીચામાં બીજી એક જગ્યાએ હાંકવાનું તો બધું હકાઈ ગયું છે. અને અત્યારે કંઈ મારા ઉપર હાકે છે. તો અહીં મેં તમને કીધું હતું ને કે આપણે ઓલા ઢગલામાંથી હાંકવાનું છે. એ ઢગલો અત્યારે બેહારે છે. ગાય જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે મસ્ત મજાનું જમી લઈએ અને મળીએ તમને જમીન. તો મિત્રો અત્યારે અજગર નીકળ્યું છે, તમને બતાવો આગળ. જો અહીં રોજગર. અત્યારે પાછું અજગર આમ બહાર કાઢી મૂક્યું છે. અને અત્યારે પાછું હાંકવા ચાલુ થઈ ગયા. ને આ એ તો માલવાળા આવી ગયા. ટ્રેક્ટર લોકો પાછું નીકળે છે નહીં પછી કોને ખબર. તો ભાઈ મારું ઉપર ટ્રેક્ટર આવે હાલવું ખરેખર નીકળતું નથી અત્યારે. આગળ તો હાલે પણ પાછળ નથી હાલતું.
ફાઇનલી હવે નીકળી ગયો તો ઓલી બધું નીકળી ગયું અત્યારે 2000 years later. હવે આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે કઈ ક્યાંક જવાનું છે કોને ખબર ક્યાં જવાનું છે ક્યાં તો અમારા પપ્પા જો કે છાસ ભરે છે અને આ ગંધારી સાય છે એ પપ્પા સાય શું કરવાનું ચણા પીવી કે ચણા ને પીવી છે સાય અને આ તો એક ધારો ફોનમાં જ માંડ્યો રે એ બી સાય ગંધારી એવી ન ખવાય યાર જો અમારો હાવસ બેઠો હે જોની સોરી ભાઈ તમને કહેતા ભૂલી ગયો નામ અમે જોની જોની કહી ભાઈ એનું નામ છે જેક્સિન અને જો જેક્સિન અત્યારે જાય છે અત્યારે ઘરમાં એને સુવા માટે અને આ જો હજી આ ગંધારી સાહેબ ભેરા ભેર થાય ડબલામાં ચણામાં પાણી ભેગી પાય છે ને કોઈન શું કામ આવે આપણે અકાઉન્ટમાંથી मैं नहीं बताऊंगा. એટલે કોઈન એટલે કોઈન આપણે એમ ઓલામાં આપણે પૈસા ટ્રાન્સફર કરી અને પૈસા મળે એ કોઈન શું કામમાં લાગે એટલે કેમાં પૈસા ટ્રાન્સફર કરો યુ આ શીમાં તું પેટીએમમાં કરે કે યુ ઓલામાં કરે પેટીએમ યુઝ કરે તો ભાઈ કોઈનને તો આપણને ખબર છે ને મારી પાસે ઘણા પીડા મારી પાસે 200-250 પીડા હતી કોઈનનું શું થતું કોને ખબર તો આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ ને આપણે ગાઈઝ કાલગોડે આપણે ગાડી અહીં પણ લાવી દીધી છે અને આપણે હવે કરવાનું છે મોટર ચાલુ ને હવે આપણે ખાતરની ગુણ ઉતારીને આમાં ખાતર એટલું થોડુંક નાખવાનું છે ને અહીંયા આપણે ગાઈઝ મોટર ચાલુ કરવાનું છે એટલે અહીંથી અડધું એટલું પીધું છે અને આ તો બધી ગંધારી સાય ને બધી વેરી ડેન્જર ગંધારી ભાઈ વેરી ડેન્જર અત્યારે પાછો પપ્પાનો વાડીથી ફોન આવી ગયો છે મને કે ગાડી દઈ જા અને એને જવું છે બેનને ખીચડો દેવા એ જાય છે ને અત્યારે કાંઈ એનું વાતાવરણ કેવું થઈ ગયું તો હાવ ધુમ્મસ જેવું થઈ ગયું ને અત્યારે કાંઈ વરસાદ આવે એવું થઈ ગયું હું દાદા હા વિડીયો બનાવું કેમ હાલે શું કામ કરો એ સારું હાલો કઈ તમારે દાદા હે અરે મોટરસાઇકલ મારા પપ્પાને લઈને બહાર ગયા તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી મોટર ચાલુ કરી દીધી છે ને હવે સમજો પાણી બધું આવવા મળ્યું છે અહીંયા અને હવે કેરામાં ગાઈસ પાણી આવવા મળ્યું છે એ તો ગાઈસ તમને બધાને ખબર જ છે અને આપણે દવા પણ ચાલુ કરી દીધી જો અમારે કઈ અહીંના આવા ચણા છે તમારે કેવા આવા છે જરા કોમેન્ટ કરજો અમને સોરી ચણા હોય તો કોમેન્ટ કરે નકર શું કરે તો ભાઈ મેં તમને હમણાં વિડીયોમાં આગળ દેખાડ્યું હતું કે ભાઈ આપણે દવા ચાલુ છે જોઈ લો અત્યારે તો લગભગ બંધ થઈ ગયા નહીં ચાલુ જ છે એટલે આપણે એમાં સલ્ફર નાખીએ છીએ હુમિક નાખીએ છીએ અને કઈ આપણે શું કહેવાય છાશ છે ને એમાં ગૌમૂત્ર છે એ બહુ જૂનું હોય છે અને એ કઈ આ પાકમાં આપણે બહુ હેલ્ધીકારક થાય છે બહુ ફાયદેમંદ હોય છે અને જો અત્યારે કઈ આપણું સલ્ફર પૂરું થઈ ગયું છે અહીંયા તો ઓલા ભાઈ નાનાને ફોન કરવાનો છે વનરાજને ભાઈ કે તું સલ્ફર દઈ દે એમ નકર પછી કઈ હજી લાઇટ તો રાતે 9 વાગ્યા સુધી રહે ત્યાં સુધી આપણે શું કરશું હવે કઈ હવે એકાદ બે કેરા પીએ મિત્રો અત્યારે આપણે સાંજના વાગ્યા છે 7 અને હવે ગઈ આપણે અહીં વ્લોગનો એન્ડ કરવાનો છે કારણ કે વ્લોગ લાંબો થઈ ગયો છે અને આશા કરીએ છીએ ગાઈઝ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું ગાઈઝ કાલના નવા વ્લોગ વિડીયો સાથે સોરી એક વાત કહેતા ભૂલી ગયો હું કે ભાઈ ઓલાને મેં ફોન કર્યો તો સલ્ફર લઈને આવી કે હવે મોટર બંધ કરી દે મેં કીધું કાંઈ વાંધો નથી હવે મોટર બંધ કરીને હવે આપણે જવાનું છે ઘરે તો મળીશું કાલ ગાઈઝ નવા વ્લોગ વિડીયો સાથે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય